એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કતાર જેલમાં બંધ 8 પૂર્વ ભારતીય નેવી ઓફિસરોનું ભારતમાં આગમન। કતારે 8 પૂર્વ ભારતીય નેવી ઓફિસરને મુક્ત કર્યા છે, જેમાંથી 7 ભારત પરત ફર્યા છે। તેઓ જાસૂસીના આરોપમાં કતારમાં જેલની સજા કાપી રહ્યા હતા। ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે મોડી રાત્રે આ વાતની પુષ્ટિ કરી છે। વિદેશ મંત્રાલયે કહ્યું, કતારમાં અટકાયતમાં લેવાયેલા ધહરા ગ્લોબલ કંપનીમાં કામ કરતા 8 ભારતીય નેવી ઓફિસરની મુક્તિને ભારત સરકાર આવકારે છે। અમે તેમને સ્વદેશ પરત જવા દેવાના કતારના નિર્ણયની પ્રશંસા કરીએ છીએ। કતારની જાસૂસી સંસ્થાના સ્ટેટ સિક્યુરિટી બ્યુરોએ 30 ઓગસ્ટ 2022ના રોજ 8 પૂર્વ ભારતીય નેવી ઓફિસરની ધરપકડ કરી હતી। ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી। આ તમામ નેવી ઓફિસર કતારની નૌકાદળને તાલીમ આપતી ખાનગી કંપની દહરા ગ્લોબલ ટેકનોલોજીસ એન્ડ કન્સલ્ટન્સીમાં કામ કરતા હતા। દહરા ગ્લોબલ ડિફેન્સ સર્વિસ પૂરી પાડે છે। ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખમીસ અલ અજમી તેના ચીફ છે। તેની પણ 8 ભારતીય નાગરિકો સાથે ધરપકડ કરવામાં આવી, પરંતુ નવેમ્બરમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા। આ તમામ પૂર્વ નેવી ઓફિસરોને તેમની ધરપકડના લગભગ 14 મહિના પછી 26 ઓક્ટોબર 2023ના રોજ મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી। 28 ડિસેમ્બર 2023ના રોજ તેની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી। ભારત સરકારને ધરપકડની જાણ નહોતી। ભારતીય દૂતાવાસને પહેલીવાર સપ્ટેમ્બર 2022ના મધ્યમાં ભારતીય નેવી ઓફિસરની ધરપકડ અંગે જાણ કરવામાં આવી હતી। તેમની ઓળખ કેપ્ટન નવતેજસિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દ્રુ તિવાર, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પાકલ, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ તરીકે થઈ હતી। 30 સપ્ટેમ્બરના રોજ તેને તેના પરિવારના સભ્યો સાથે થોડા સમય માટે ટેલિફોન પર વાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી। તેની ધરપકડના 1 મહિના પછી 3 ઓક્ટોબરે પ્રથમ વખત કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવી હતી। આ દરમિયાન ભારતીય દૂતાવાસના એક અધિકારીને તેમને મળવા દેવાયા હતા। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।